મારા પતિ મારા કરતાં મારી પડોશણનું વધુ સાંભળતા હતા. એક દિવસ જ્યારે મારા પતિએ મને ઘરની બહાર કાઢવા લાગ્યા ત્યારે મારી પડોશણ આવી ગઈ અને આવીને મારા પતિને કહ્યું કે તેને થોડા દિવસનો સમય આપ. તો મારા પતિએ તે જ ક્ષણે મારો હાથ છોડી દીધો અને મારા હાથને ચુંબન કરવા લાગ્યા અને મને સમજાવીને ઘરની અંદર લઈ ગયા. વાસ્તવમાં મારા લગ્નને 8 વર્ષ થઈ ગયા હતા. મને સંતાન થયું ન હતું અને આ જ કારણ હતું કે મારા પતિ મારી સાથે સારું વર્તન કરતા ન હતા. પછી એક દિવસ પડોશને તેના બાળકને મારા ખોળામાં રાખ્યું અને કહ્યું કે આને તારું બાળક જ સમજજે. મેં પડોશની વાત સ્વીકારી અને મારા પતિ પણ ખુશ થઈ ગયા હતા. તે જ રાત્રે પડોશન પર ઘર છોડીને ભાગી ગઈ. મને ખૂબ જ નવાઈ લાગી, પણ જેમ જેમ તે બાળક મોટો થતો હતો તેમ તેમ મારી દર્દથી ખરાબ હાલત હતી, કારણ કે આ વાત મારા સિવાય બીજું કોઈ જાણતું ન હતું કે તે બાળક તો કવિતા. મને લાગે છે કે હવે મારે ફરીથી લગ્ન કરી લેવા જોઈએ. તને તો ખબર છે ને કે 8 વર્ષથી હું તારા માટે મારી મા સામે નથી જતો. મારી માતા મારાથી ખૂબ નારાજ છે, પણ હવે મારી ધીરજ જવાબ માંગવા લાગી છે. હું મારી માતાથી વધારે સામનો કરી શકીશ નહીં, કારણ કે સાચું તો એ છે કે હવે મારે પણ સંતાન જોઈએ છે. હું મારું ખાલી આંગણ જોઈ શકતો નથી. હું તને એ વાતનો વિશ્વાસ કરાવું છું કે મારા બીજા લગ્ન પછી પણ હું તને પહેલાંની જેમ જ રાખીશ. તું આ ઘરની માલકીન જ રહીશ. મારા પતિ મારી આંખોમાં જોઈને મને તેના બીજા લગ્ન માટે વિનંતી કરી રહ્યા હતા. હું તો આ બધું સાંભળીને જ હિંમત હારી ગઈ હતી. મેં હિંમત ભેગી કરી અને કહ્યું કે સીધી રીતે કેમ નથી કહેતા કે મારાથી દિલ ભરાઈ ગયું છે. હવે તમને બીજી સ્ત્રી જોઈએ છે જે તમારા જીવનને રંગીન બનાવી દે, કારણ કે સાથ નિભાવવાવાળા સાથ નિભાવે છે, ભલે તે ગમે તે સમસ્યા હોય. મુકુલની વાત સાંભળીને હું આઘાતને કારણે થાકી ગઈ હતી. હું ખૂબ જ નિરાશ થઈ ગઈ હતી. મારેથી ત્યાં બેસાણું નહીં અને હું ઊભી થઈને રૂમની બહાર આવી ગઈ. મારા આંસુ હતા જે રોકાતા ન હતા. હું મારા આંગણમાં બેસી મારા ભાગ્ય પર રડતી હતી. જ્યારે પડોશને મને છત પરથી રડતા જોયું ત્યારે તે મારી પાસે આવી અને કહ્યું, શું વાત છે કવિતા, તું કેમ રડે છે? મેં કહ્યું, મારા પતિએ તેના બીજા લગ્નની મને ધમકી આપી છે. તે કહે છે કે તું માતા તો નહીં બની શકીશ. હું હવે બીજા લગ્ન કરી લઈશ. મારી પાડોશન પૂજાએ કહ્યું, મારી બેન, તું ચિંતા ન કર, બધું સારું થઈ જશે. પૂજા લાંબા સમય સુધી મને સમજાવતી રહી, પરંતુ મારા દિલની બેચેની ઓછી જ ન થઈ. હું દુઃખી દિલે આવીને મારા પલંગ પર સૂઈ ગઈ. આથી મારા સાસુએ મારા પતિને બીજા લગ્ન માટે એટલો ત્રાસ આપ્યો કે તે દિવસે મારા પતિએ મને ઘરની બહાર કાઢી મૂકી ને મને છૂટાછેડાની ધમકીઓ આપવા લાગ્યો. આ તો સારું થાય પૂજાનું, જેને સમયે આવીને મારા પતિને કહ્યું કે તેને થોડા દિવસનો સમય આપો. જો તેને ત્યાં સુધીમાં કોઈ સારા સમાચાર ના આપ્યા તો તમે તેને ઘરમાંથી કાઢી મૂકજો. મારા પતિ પાડોશની વાત માનીને મને ઘરની અંદર લઈ આવ્યા. મને ખૂબ જ આશ્ચર્ય થયું કે પૂજાની વાત પર મુકુલ આટલી જલ્દી કેવી રીતે સમજ થઈ ગયા. હું ચૂપ થઈ ગઈ. આ વાતને 2 મહિના જ પસાર થયા હતા કે પૂજા મારી પાસે આવી અને કહ્યું, કવિતા, દાઈને બોલાવી દે, મને ડિલિવરી દુખાવો થાય છે. તેને જે કહ્યું તે સાંભળીને મને આશ્ચર્ય થયું. મેં કહ્યું, પૂજા, આ કેવી રીતે અને ક્યારે? વાસ્તવમાં પૂજા 5 મહિના પહેલાં જ બાજુના મકાનમાં ભાડુઆત તરીકે અમારી પડોશમાં રહેવા આવી હતી. તે ખૂબ જ સારી અને દયાળુ સ્ત્રી હતી. તેની સાથે મારી સારી મિત્રતા થઈ ગઈ હતી. તેને મને એટલું જ કહ્યું કે તે પરિણીત છે અને તેનો પતિ વિદેશમાં રહે છે. તેને તેની ગર્ભાવસ્થા વિશે મને કંઈ પણ કહ્યું ન હતું અને ન તો તેની શરીરથી કંઈ જાણ થતી હતી કે તે ગર્ભવતી છે. હવે પૂજાએ અચાનક દાઈને કેમ ફોન કરવાનું કહ્યું. હું વિચારોમાં ખોવાઈ ગઈ હતી. હું તેના શબ્દો સાંભળીને ચોંકી ગઈ હતી કે હું દાઈ ક્યાંથી લઈ આવું. હું ઝડપથી દોડીને બહાર ગઈ અને બીજા પાડોશીના ઘરે ચાલી ગઈ. તે મારા માટે સારું હતું, કારણ કે તેની પાસે દાઈનો નંબર હતો. તેને ફોન કરીને દાઈને બોલાવી લીધી. દાઈ પૂજાના રૂમમાં ચાલી ગઈ. જ્યારે હું બહાર બેઠી તેના માટે પ્રાર્થના કરી રહી હતી
લગભગ 2 કલાક પછી ડાઈ રૂમમાંથી બહાર આવી. તે ખૂબ જ ખુશ હતી. તેને કહ્યું, પૂજાએ એક છોકરીને જન્મ આપ્યો છે. હું ખુશીથી તે છોકરીને જોવા ચાલી ગઈ. તે ખૂબ જ પ્યારી છોકરી હતી. પછી પૂજાએ તેના બાળકને મારા ખોળામાં મૂક્યું અને કહ્યું, બહેન, આજથી આ બાળકીને તારી દીકરી સમજજે અને તેને તારા પતિના ખોળામાં આપી દે અને તેને કહેજે કે તે આ બાળકીને ગોદ લીધી છે. પછી તે બીજા લગ્ન વિશે વિચારશે પણ નહીં અને મારા શબ્દો પણ પૂરા થશે. મેં પૂછ્યું કે પૂજા, કઈ વાત? તો તેને કહ્યું, જો તું તો બાળકને જન્મ નહીં આપી શકે. મારી વિનંતી પર જ તારા પતિએ તને થોડા દિવસનો સમય આપ્યો છે. જો મારી વાત પૂરી નહીં થાય તો મુકુલ તને છૂટાછેડા આપી દેશે અને હું તારું ઘર આ રીતે વિખાતું જોઈ શકીશ નહીં. હું પૂજાની વાત સાંભળીને ખૂબ જ ખુશ થઈ ગઈ. પણ મેં કહ્યું, પૂજા, આવું કઈ રીતે થઈ શકે? શું તારા પતિએ તને આ છોકરી આપવા રોકી નહીં? પૂજાએ કહ્યું, કવિતા, તું આ વાતની ચિંતા ન કર. હું મારા પતિને કહી દઈશ કે બાળકનો જન્મ થતાં જ તેનું મૃત્યુ થઈ ગયું. મેં કહ્યું, પૂજા, તું મારા ખાતર આટલું મોટું જૂઠ કેવી રીતે બોલી શકે? પૂજાએ તેનો હાથ મારા હાથ પર રાખ્યો અને કહ્યું, તું આટલી ચિંતા કેમ કરે છે? વાસ્તવમાં વાત એ છે કે હું અત્યારે બાળકની જવાબદારી લેવા તૈયાર નથી. પોતે તો મારા પતિ વિદેશ ચાલ્યા ગયા છે. તેના માટે મારે આટલી તકલીફ શા માટે કરવી જોઈએ? હું ચૂપ થઈ ગઈ હતી, પરંતુ મને લાગતું હતું કે પૂજા મારી સાથે ખોટું બોલી રહી છે. તે જાણી જોઈને તે છોકરીથી છુટકારો મેળવવા માંગતી હતી. હું પણ ખુશીથી એ બાળકીને ઘરે લઈ લીધી. તેને કદર ન હતી તો શું થયું ને? મારી મમતા તો ખાલી હતી ને. તે બાળકને જોઈને મારો સ્નેહ છલકાઈ ગયો. હું તે બાળકને મારા ખોળામાં લઈને ઘરે લઈ આવી અને કહ્યું, આ જુઓ આપણી દીકરી. મારી વાત સાંભળીને તેને ખૂબ જ આશ્ચર્ય થયું. તેને કહ્યું કે આપણી દીકરી કેવી રીતે? મેં મુકુલને પૂજા વિશે બધી વાત જણાવી ત્યારે તે ખૂબ જ ખુશ થઈ ગયા અને કહ્યું, ખૂબ ખૂબ અભિનંદન કવિતા, તું માં બની ગઈ અને હું પિતા બની ગયો. ભગવાનની કૃપા કે તેને આપણને બાળક આપ્યું. હવે મારે ફરીથી લગ્ન કરવાની કોઈ જરૂર નથી. મુકુલના મોઢેથી આ બધું સાંભળીને મારી ખુશીની કોઈ સીમા ન રહી. મારી આંખોમાં આંસુ આવી ગયા. મારો પ્રેમ મારાથી અલગ થતાં બચી ગયો. હું તે છોકરીના કપાળને ચુંબન કરવા લાગી. તેના કારણે હું મારા પતિ સાથે રહી શકી. પૂજાએ મને કહ્યું હતું કે હું તે છોકરીને દૂધ પણ નહીં પીવડાવું. તું તેના માટે દૂધના ડબ્બાની વ્યવસ્થા કરી લેજે. મેં ઝડપથી મુકુલને બહાર મોકલીને દૂધનો ડબ્બો મંગાવી લીધો. મુકુલ મારા બધા કામ ભાગી ભાગીને કરી રહ્યો હતો. સાંજ સુધી બધું ખૂબ જ સારી રીતે ચાલ્યું. પણ જેવી જ રાત પડી, બાળકીએ રડવાનું ચાલુ કરી દીધું. હું ક્યારેક તેને દૂધ આપતી તો ક્યારેક તેને પોતાના ખંભા પર લઈને ફરતી રહેતી. મુકુલ પણ મારી સાથે જ હતો. તે પર બાળકીને કોઈક રીતે શાંત કરાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. 2 કલાક આમ જ વીતી ગઈ. હવે મુકુલે કહ્યું, જો તું મારી વાત માનો તો આ છોકરીને તેની માતાની પાસે લઈ જા. તેની માતાથી તે રાહત અનુભવશે. તે જ ક્ષણે મેં ગુસ્સાથી મુકુલ સામે જોયું અને કહ્યું કે શું તમે માત્ર એક જ રાતમાં આ છોકરીથી કેમ કંટાળી ગયા? તેથી મને તેની માતા પાસે લઈ જવા કહી રહ્યા છો? મુકુલે કહ્યું, ના ના, મારો આવો મતલબ નથી. જ્યારે તે તેની માતા પાસે સૂઈ જાય ત્યારે તેને પાછી લઈ આવજે. હું પણ બાળકીના રડવાના કારણે ખૂબ જ ગભરાઈ ગઈ હતી. આથી તે બાળકને લઈને પાડોશીના ઘરે ચાલી ગઈ. તેના ઘરમાં દરેક જગ્યાએ અંધારું જ હતું. મને ખબર ન હતી કે તે વહેલા સૂઈ ગઈ છે. તેથી મેં ધીમેથી તેના રૂમનો દરવાજો ખોલ્યો. ત્યારે મને આ જોઈને આશ્ચર્ય થયું કે તે રૂમ ખાલી હતો. મેં ઝડપથી બાળકીને પલંગ પર સૂવડાવી અને બાથરૂમ ચેક કર્યું. તે પણ ખાલી હતું. મને ખૂબ જ નવાઈ લાગી કે રાતના આ સમયે પૂજા ક્યાં જઈ શકે. આ વિચારીને ખૂબ જ પરેશાન થઈ રહી હતી. ત્યારે મારી નજર ટેબલ ઉપર પડેલો કાગળ તરફ ગઈ. મેં ઝડપથી તે કાગળ ખોલીને જોયું તો તેના પર લખ્યું હતું, પ્રિય કવિતા, આજે હું તને મારા જીવનનું સૌથી મોટું રહસ્ય જણાવવા જઈ રહી છું. વાસ્તવમાં મારી દીકરી નાજાયજ છે. પિતાને તો ખબર પણ ન હતી કે મારા ગર્ભમાં કોઈ બાળક ઉછરી રહ્યું છે. જો તેને
ખબર પડી ગઈ હોત તો તે મને તરત જ છૂટાછેડા આપી દેત અને મારું ઘર ભીખાઈ જાત. તું બાળક માટે તરસતી હતી, તેથી જ મેં તને આપી દીધી છે અને હું બહુ દૂર જાઉં છું. જ્યારે મારી દીકરી મોટી થશે પછી તને વધુ એક રહસ્ય ખબર પડી જશે. પછી તને મારાથી ઘણી ફરિયાદો થશે, પણ હું અત્યારે જ તારી પાસે માફી માંગુ છું. મને માફ કરી દેજે. હું તો ખત વાંચીને સંપૂર્ણપણે ચોંકી ગઈ હતી. પૂજા ચહેરા પરથી તો ખૂબ સંસ્કારી લાગતી હતી, તો પછી આવું કેવી રીતે ખોટું કામ કરી શકે? અને પછી તે તેની નાજાયઝ બાળકને મારા ખોરામાં મૂકતી ગઈ હતી. એ સાચું છે કે મારે એક બાળકની જરૂર હતી, પરંતુ નાજાયઝ બાળકની નહીં. હું તો કેટલા દિવસોથી મુકુલને કહેતી હતી કે આપણે એક બાળકને ગોદ લઈએ. ત્યારે મુકુલને આ વાતનું ઘણું ખરાબ લાગ્યું હતું અને કહ્યું, કવિતા, આજે તે આ વાત કહી દીધી છે. હું તારા મોઢેથી આ વાત બીજી વખત નહીં સાંભળું. અને મુકુલ એવા બાળકને ગોદ લેવા માંગતા ન હતા કે જેના પિતાની ઓળખ ન હોય. પછી મેં મુકુલને સમજાવીને કહ્યું હતું કે આપણે જે લોકોને જાણીએ છીએ તેની પાસેથી બાળકને ગોદ લઈશું. મુકુલ આ વાત પર સંમત થઈ ગયા હતા, પરંતુ આજે પૂજાએ તેની દીકરી મને આપી તો મુકુલે ના પણ ન પાડી, કારણ કે પૂજા તેમની જોયેલી સ્ત્રી હતી. તેને તેના ચરિત્ર પર કોઈ શંકા નહોતી. બાળકી હવે સૂઈ ગઈ હતી. હું મારા ભારે દિલ સાથે ઘરે આવી. મારા પતિ પર સૂઈ ગયા હતા. હું પણ બાળકી સાથે સૂઈ ગઈ અને હું વિચારવા લાગી કે હું કેવી રીતે મારા પતિને આ બધું કહીશ. મેં મારી આંખો બંધ કરી દીધી અને તે નિર્ણય પર પહોંચી કે હું મારા પતિને પૂજાની વાસ્તવિકતા વિશે કહીશ નહીં. જ્યારે સવાર પડી ત્યારે તે બાળકી ફરીથી રડવા લાગી. મુકુલે કહ્યું, તેની માતાને બોલાવીને લઈ આવ અને એમ પણ કર, તેને નાસ્તો પણ આપી આવ. શું પૂજાની તબિયત તો નથી બગડી ગઈ ને? મેં કહ્યું, ઠીક છે, હું જાઉં છું. હું તેમની તબિયતની પણ પૂછપરછ કરી લઈશ. મેં બાળકને મુકુલને આપ્યું અને જમવાનું લઈને પૂજાના ઘરે ચાલી ગઈ. તે દિવસે મેં બહાનું કાઢ્યું. પછી હું ઝડપથી પાછી આવી અને કહ્યું, મુકુલ, પૂજા તો તેના ઘરમાં નથી. તેનું ઘર ખુલ્લું છે અને તેના ઘરમાં કોઈ સામાન પણ નથી. મુકુલ ખૂબ પરેશાન થયો અને કહ્યું, તે ક્યાં જઈ શકે છે? મેં કહ્યું, તે રાતે હું જ્યારે બાળકીને તેની પાસે લઈ ગઈ ત્યારે પણ તે કહેતી હતી કે જો હું અહીં રહીશ તો તું આખી જિંદગી મારું એહસાન માનીશ. તેથી મારે અહીંથી ચાલી જવું જોઈએ. મને લાગ્યું કે તે મજાક કરે છે, એટલા માટે હું કંઈ બોલ્યા વિના ત્યાંથી પાછી આવી ગઈ હતી. અને હવે મેં જઈને જોયું તો તે ઘરે નથી. મુકુલ તેના માટે અસ્વસ્થ થઈ ગયો હતો. તેને કહ્યું, મેં આજ સુધી પૂજા જેવી સ્ત્રી જોઈ નથી. મેં મારા દિલથી ભગવાનને પ્રાર્થના કરી કે મારા પતિને આ બાળકની વાસ્તવિકતા ખબર ન પડે. દિવસો આમ જ પસાર થવા લાગ્યા. અમે એ છોકરીનું નામ રિયા રાખ્યું હતું. મેં તેના તમામ કામ માટે એક નોકરાનીને ઘરમાં રાખી હતી. હું બસ તેની સાથે રમતી હતી. તે દિવસો મારા સાસુ તેના બીજા પુત્ર સાથે ગામમાં રહેવા ગઈ હતી, તેથી મારા પતિને નોકરાની રાખવા સામે કોઈ વાંધો નહોતો. હું ખૂબ જ ખુશ હતી. પણ એક દિવસ મને ખબર પડી કે હું પણ ગર્ભવતી છું. લગ્નને 8 વર્ષ થઈ ગયા પછી ગર્ભવતી બનવું તે મારા જીવનની સૌથી મોટી ખુશી બની ગઈ હતી. જ્યારે મુકુલને આ ખુશખબરી મળી ત્યારે તેને મને પોતાની ફેવરિટ બનાવી લીધી હતી. મારું પહેલું સંતાન બનવા જઈ રહ્યું હતું અને મને મુશ્કેલી પણ થઈ રહી હતી. તેથી ડૉક્ટરે મને આરામ કરવા કહ્યું હતું. એક દિવસ નોકરાની મારી પાસે આવીને બેઠી અને કહ્યું, બેન, તમે બીજી વખત ગર્ભવતી થયા છો. તેના માથેથી નજર ઉતારી લ્યો, કારણ કે તમારું બીજું બાળક રિયા જેવું ન થાય. મને આશ્ચર્ય થયું અને મેં કહ્યું, આનો શું મતલબ છે તારો? શું થયું છે રિયાને? ભગવાનની કૃપા છે, તે સારી તો છે. નોકરાની ધીમેથી કંઈક બોલી અને કહ્યું, જી હા, મારો પણ આ જ વિચાર છે. હું પણ રિયાને ખૂબ પ્રેમ કરું છું. મુકુલ પર રિયાને ખૂબ પ્રેમ કરતો હતો, કારણ કે તે અમારું પહેલું સંતાન હતું. આ વખતે ભગવાનને મારા પર કૃપા કરી હતી, કારણ કે મને માતા બનવાનું સૌભાગ્ય મળ્યું હતું. પરંતુ રિયા માટે મારો પ્રેમ ઓછો થયો ન હતો. ધીમે ધીમે સમય પસાર થતો ગયો. ભગવાને મને એક પુત્ર આપ્યો. મારો પરિવાર સંપૂર્ણ પૂર્ણ થઈ ગયો. એક દીકરો અને એક દીકરી. હું ખૂબ જ ખુશ હતી.
થોડા જ દિવસોમાં મેં ઘરની બધી જવાબદારીઓ પોતાના માથે લઈ લીધી. મેં મારા પતિને કહ્યું કે મારે બીજી નોકરાનીની જરૂર છે. હવે 2 બાળકો થઈ ગયા છે. હવે મારેથી કામ નથી થતું. રિયાની દેખભાળ નોકરાની દ્વારા કરવામાં આવતી હતી. હવે રિયા 2 વર્ષની થવાની હતી અને એટલી તોફાની હતી કે તેની તોફાનીની કોઈ સીમા નહોતી. વાસ્તવમાં પરેશાન તો હું ત્યારે થઈ જ્યારે નોકરાનીના પતિનું અવસાન થયું. તેના પર દુઃખનો પહાડ તૂટી પડ્યો અને તેને નોકરી છોડી દીધી. મારા પર એટલી બધી જવાબદારીઓ આવી ગઈ હતી કે મને થોડો કંઈ સમય મળતો ન હતો. મેં 2 બાળકો અને ઘરના કામો. હવે મારે મુકુલ સાથે ઝઘડો થવા લાગ્યો હતો કારણ કે તે નોકરાની શોધવામાં ખૂબ સમય લગાવી રહ્યો હતો. મારી નોકરાનીને 2 દિવસ થઈ ગયા હતા અને મારી નજરમાં 48 કલાક પૂરતો સમય હોય છે કોઈ નોકરાનીને શોધવા માટે. હવે રિયાના કામો પણ મારે જ કરવા પડે છે. જિંદગીમાં પહેલીવાર હું રિયાને નવરાવી રહી હતી ત્યારે એક મોટું સત્ય મારી સામે આવ્યું. આજે મને સમજાયું કે પૂજા કેમ તેની દીકરીને છોડીને ભાગી ગઈ. તેને શા માટે કહ્યું હતું કે સમય જતાં એક રહસ્ય વધુ ખુલશે અને તારી સામે આવશે અને તે દિવસે કૃપા કરીને મને માફ કરી દેશે. અને નોકરાની પર કેમ કહેતી હતી કે તમે તમારા બીજા બાળકની નજર ઉતારી દેજો નકર આ રિયા જેવું થશે. કારણ કે રિયા એક કિન્નર હતી. જ્યારે વાસ્તવિકતા બહાર આવી ત્યારે હું ખૂબ જ રડી હતી. કેટલાય દિવસો મેં કંઈ ખાધું પીધું પણ નહીં. મારા પતિને લાગ્યું કે હું તેના પર ગુસ્સે છું એટલા માટે હું મૌન રહું છું. મારા પતિએ મારા માટે નોકરાનીની વ્યવસ્થા કરી હતી પરંતુ મેં નોકરાનીને ના પાડી દીધી. હું ઈચ્છતી ન હતી કે મારી રિયાનું સત્ય કોઈને ખબર પડે. હું રિયાથી ખૂબ પ્રેમ કરતી હતી. કદાચ મારા પુત્ર કરતાં વધુ પણ મને રિયા વહાલી હતી કારણ કે મારી રિયાએ જ મારા અંદરની મમતાને સંતોષ આપ્યો હતો. રિયાના કારણે જ મારું ઘર તૂટવાથી બચ્યું હતું. રિયા જ મારા જીવનમાં ખુશીઓ લાવનાર હતી. ધીમે ધીમે હું દુઃખના આગળ નમી ગઈ. હું મારા બંને બાળકોને ઉછેરવામાં લાગી ગઈ. બાળકો મોટા થઈ રહ્યા હતા કે રિયા પહેલાંથી જ સુંદર તો હતી પણ જેમ જેમ તે મોટી થતી હતી તેમ તેમ તેની સુંદરતામાં પણ વધારો થતો જતો હતો. મારો પુત્ર નિખિલ તેની બહેનને ખૂબ નફરત કરતો હતો. આ બધું જોઈને મારું દિલ ખૂબ ઉદાસ થતું હતું. હું નિખિલને સમજાવું તો તે કહેતો કે તે બહુ વિચિત્ર છે, વિચિત્ર વસ્તુઓ કરે છે. નિખિલની વાત સાંભળીને હું ખૂબ જ રડી હતી. મેં નિખિલને સમજાવ્યું પણ હતું કે નિખિલ આ એટલા માટે કારણ કે તે અત્યારે થોડી બીમાર છે. ધીમે ધીમે સારી થઈ જશે. નિખિલ તું મને વચન આપ કે તું તારી બેનને ક્યારેય તકલીફ નહીં આપ. હંમેશા તેને સંભાળ રાખીશ. મને આવી રીતે રડતા જોઈને નિખિલ ખૂબ જ પરેશાન થઈ ગયો હતો. તેને મને શાંત કરાવી અને વચન આપ્યું કે તે રિયાની સંભાળ રાખશે, તેને હંમેશા ખુશ રાખશે. હું નિખિલની તરફથી સંતુષ્ટ હતી પણ મને રિયાની ખૂબ જ ચિંતા થઈ રહી હતી કારણ કે તે જેમ જેમ મોટી થઈ રહી હતી તેની અંદર કિન્નર રૂપ આવી રહ્યું હતું. તે હવે 10મું ધોરણ પાસ કરી ચૂકી હતી. તે પોતાના વિશે બધું જાણવા અને સમજવા લાગી હતી. એક દિવસ તે મારી પાસે રડતા આવી અને કહ્યું, આ તમે સારું ન કર્યું. તમે શા માટે મારી પહેચાન છુપાવી? મને કોઈથી છુપાવવાની જરૂર નથી. ભગવાને મને જેવી રીતે બનાવી તે જ પહેચાન સાથે મારે જીવવું છે. રિયાને આ રીતે રડતી જોઈને હું પણ રડવા લાગી. મેં તેને મારી છાતીએ ગળે લગાવી લીધી. ધીરે ધીરે રિયાનું વર્તન રૂટીન થવા લાગ્યું હતું. એક દિવસ મુકુલે રિયા પર થપ્પડનો વરસાદ કર્યો. મેં ગમે તેમ કરીને રિયાને છોડાવી. જ્યારે મેં મુકુલને રિયાને મારવાનું કારણ પૂછ્યું તો મુકુલે ગુસ્સાથી તેનો ફોન મારી તરફ કર્યો. મુકુલના વોટ્સએપ પર એક વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં રિયા ડાન્સ કરી રહી હતી. રિયાએ સોશિયલ મીડિયા પર એકાઉન્ટ બનાવ્યું હતું અને તેની ઉપર એમ પણ લખી નાખ્યું હતું કે હું કિન્નર છું. ફોન હાથમાં પકડીને હું દિવાલને પકડીને ઊભી હતી. મુકુલ ફરી એકવાર રિયા તરફ ગુસ્સેથી ગયા અને બૂમો પાડતા કહ્યું, તું આ શબ્દનો અર્થ પણ જાણે છે? આ શબ્દનું લખવું મુકુલ રિયાને બાળકી માની રહ્યા હતા. અને પછી મેં આગળ આવીને મુકુલને કહ્યું, મુકુલ આ સાચું છે, આપણી રિયા સાચે કે કિન્નર છે. આ વાત સાંભળતા જ મુકુલના ચહેરા પર મૃત્યુનું મૌન છવાઈ ગયું હતું.
કદાચ તેમને મારી વાત પર વિશ્વાસ થઈ રહ્યો ન હતો. તે લાંબા સમય સુધી કંઈ બોલી શક્યો નહીં. જ્યારે બોલવાના હોશમાં આવ્યો ત્યારે તેના મોંમાંથી બસ એટલું જ નીકળ્યું, કવિતા, તું આ શું કહે છે? બોલી દે, આ ખોટું છે. ના મુકુલ, હું જે કહું છું તે સાચું છે, તદ્દન સાચું છે. ત્યારે રિયાએ કહ્યું, પપ્પા, ભગવાને મને આવી બનાવી છે તો મને આમાં કાંઈ શરમ નથી આવતી. જો તમને લોકોને આમાં શરમ આવતી હોય તો મને મારા જેવા લોકો પાસે મોકલી દો. હું મારી ઓળખ જાતે બનાવીશ. પણ હવે હું છુપાઈને રહીશ નહીં. મારે નથી રહેવું તમારા લોકોની સાથે. આ સાંભળીને મુકુલ ગુસ્સે થઈ ગયા અને રિયાનો હાથ પકડીને તેને ઘરની બહાર ફેંકી દીધી અને કહ્યું, ઠીક છે, જેવી તારી ઈચ્છા. એવું કર, આજથી તું અમારા માટે મરી ગઈ છો. આ કહીને મુકુલે અંદરથી દરવાજો બંધ કરી દીધો. હું રડતી રહી, બૂમો પાડતી રહી, પરંતુ મુકુલે મારી વાત ન સાંભળી. મેં દરવાજો ખોલ્યો અને મેં મુકુલને કહ્યું, હું પણ રિયા સાથે જઈશ. હજુ મેં પગ દરવાજેથી બહાર કાઢ્યો જ હતો કે મુકુલે કહ્યું, જો તું રિયા સાથે જઈશ તો હું તને છૂટાછેડા આપી દઈશ. મુકુલના મોઢેથી આ શબ્દો સાંભળીને મેં મારા પગ અંદર કરી લીધા અને દોડતી મારા રૂમમાં આવી ગઈ અને પલંગ પર પડીને રડવા લાગી. મારી પાછળ પાછળ નિખિલ પર રડતો આવ્યો હતો. તેને કહ્યું, મમ્મી, રિયા મારી બહેન છે, હું તેને આવી રીતે એકલી છોડીશ નહીં. પરંતુ મુકુલે નિખિલને પણ જવા ન દીધો. રાત ધીરે ધીરે નજીક આવી રહી હતી, પરંતુ મારી આંખોમાં ઊંઘ નહોતી. મને લાગ્યું કે મુકુલ પર બેચેન છે. ગમે તે કહો, મુકુલે રિયાને દીકરીની જેમ મોટી કરી હતી. રિયા તેમની પહેલી સંતાન હતી. ગમે તેમ કરીને રાત પસાર થઈ. સવારે હું અનઈચ્છાએ ઘરનું કામ કરી રહી હતી. એટલામાં કોઈએ દરવાજો ખખડાવ્યો. મેં દરવાજો ખોલ્યો તો સામે રિયા ઊભી હતી. મને સામે જોઈને તે મને ગળે લગાડીને રડવા લાગી. તે રડતા કહેવા લાગી, મમ્મી, મને ઘરથી દૂર ન કરો. આ ઘરથી દૂર રહીને હું મરી જઈશ. હું તમારે વિના જીવી શકીશ નહીં. રિયાને આવી ખરાબ હાલતમાં જોઈને મારું દિલ તૂટી ગયું હતું. હું રિયાને અંદર લઈ આવી, તેને પાણી આપ્યું અને પૂછ્યું કે શું થયું છે તને? બધું બરાબર તો છે ને? રિયાને રડતા કહ્યું, મમ્મી, હું ગુસ્સામાં ઘર છોડીને ચાલી ગઈ હતી એ વિચારીને કે હું મારા જેવા લોકો સાથે રહીશ. હજુ હું થોડી આગળ પહોંચી પણ ન હતી કે કેટલાક છોકરાઓએ મને પકડીને તેની ગાડીમાં નાખી દીધી અને એક ઢાબા પર લઈ ગયા. તે છોકરાઓના ઈરાદાઓ સારા ન હતા. તેઓ મારી નજીક આવતા તે પેલા લોકોનું ટોળું એ ઢાબા પર આવ્યું હતું. જ્યારે તેઓએ તે છોકરાઓને મારા પર જબરદસ્તી કરતા જોયું ત્યારે તેઓએ મને બચાવી લીધી. પછી જાણવા મળ્યું કે તે ટોળું કિન્નર લોકોનું હતું. પછી રાત્રે તે લોકોએ મને પોતાની પાસે રાખી અને તેને કહ્યું, જ્યારે સવાર થાય ત્યારે તું તારા ઘરે ચાલી જાજે. એક જ રાતમાં હું તે લોકોની પીડાને સમજી ગઈ. તેઓ કંઈ પણ કરે છે પોતાની મરજીથી નથી કરતા, કારણ કે તેઓને તે કરવાની મજબૂરી હોય છે. પછી મેં વિચાર્યું કે અમે પણ બીજા લોકોની જેમ છીએ. અમારો મગજ સામાન્ય માણસથી અલગ ક્યાં છે? અમે પણ કંઈક કરી શકીએ છીએ. પછી મેં મનમાં નક્કી કર્યું કે હું ભણીશ, લખીશ અને મારું ભવિષ્ય બનાવીશ, મારી પોતાની ઓળખ બનાવીશ. બસ મમ્મી, તમે અને પપ્પા મને માફ કરી દો અને મને તમારા પ્રેમની છાયામાં તમારી સાથે રાખો. મેં તને માફ કરી દીધી છે રિયા. પાછળથી મુકુલનો અવાજ આવ્યો. અમે બંને ચોંકી ગયા. મને ખબર નહીં કે મુકુલ કેટલા લાંબા સમય સુધી અમારી વાતચીત સાંભળી રહ્યા હતા. રિયા મુકુલને છાતીએ લાગીને જોરથી રડવા લાગી. મુકુલે તેને શાંત કરાવી તેના માથા પર પ્રેમમાં હાથ ફેરવતા કહ્યું, રાત્રે હું ખૂબ જ ગુસ્સે થઈ ગયો હતો. મને માફ કરી દે. મારે તારી સાથે આવું વર્તન ન કરવું જોઈતું હતું. મારે પ્રેમથી સમજાવવું જોઈતું હતું. મને પિતા પુત્રીના મિલનથી મારી આંખોમાં આંસુ આવી ગયા. પછી રિયા તેની અભ્યાસમાં દિમાગથી જોડાઈ ગઈ. રિયાએ તેનું સોશિયલ મીડિયા એકાઉન્ટ ડિલીટ કરી નાખ્યું અને પોતાનું સપનું પૂરું કરવામાં લાગી ગઈ. તેનું સપનું હતું ડૉક્ટર બનવાનું. આ વચ્ચે અમે લોકો પાસેથી ઘણી વાતો સાંભળી. રિયા પર હિંમત હારી ગઈ, પરંતુ મુકુલ અને મારા હોંશલાથી તે આગળ વધતી રહી.
અને આજે મારી રિયા એક ખૂબ જ સફળ ડૉક્ટર છે. ભગવાને તેના હાથમાં જાદુ આપ્યું છે. જે દર્દી પર તે હાથ મૂકે છે, હસતા હસતા ઘરે તે પાછો આવી જાય છે. બંને ભાઈ બહેને સાથે મળીને એક NGO ખોલ્યું, જેમાં તેઓએ કિન્નરો બાળકોનું શિક્ષણ અને તેમના ઉછેરની જવાબદારીઓ ઉપાડી. પહેલાં લોકો રિયા વિશે તમામ પ્રકારની વાતો કરતા હતા. હવે તેનું મોઢું બંધ થઈ ગયું હતું. મારી રિયાનું નામ દૂર દૂર સુધી જાણીતું હતું. જ્યારે પણ હું રિયાને જોઉં છું ત્યારે મને ગર્વ થાય છે. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી કોમેન્ટમાં જણાવવા વિનંતી. મિત્રો, તમને મારી સ્ટોરી પસંદ આવે છે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો. તમને મારી સ્ટોરી કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી કહેજો.